હવે આ જે બ્લડ મૂન છે ને એ બ્લડ મૂન રાતના 11 થી, આ ગ્રહણ લાગ્યા પછી રાતના 11 થી, તો બ્લડ મૂન ની ઘટના રાતના 11 થી 12:22 સુધી, એટલે લગભગ 1 કલાક અને 22 મિનિટ સુધી આપણને જોવા મળવાની છે. એટલે ગ્રહણ લાગશે ને, એ ગ્રહણનો વેધ જાણે સવારમાં 11:58 થી, એટલે 9 કલાક ગ્રહણની શરૂઆત થાય ને, ગ્રહણનો સ્પર્શ એના 9 કલાક અગાઉ ગ્રહણનો વેધ શરૂ થઈ જાય. એટલે ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ 11:58 થી વેધ શરૂ થઈ જશે. અને રાતના ગ્રહણનો સ્પર્શ થશે 20:58, એટલે કે 12 ને 8 અને 58 મિનિટે એનો સ્પર્શ થશે. એટલે સ્પર્શમાં શું હોય કે આ જેને કહેવાય શેડો, સર્પ જેવા પટ્ટા દેખાય પૃથ્વી ઉપર, સર્પ જેવા પટ્ટા આમ સરકતા હોય ને એવું દેખાય. એટલે જ રાહુને સર્પ સાથે સાંકળવામાં આવે છે. અને ગ્રહણનો જે સંમિલનનો સમય છે એ રાતના 21:57 અને 41 સેકન્ડ, એટલે કે રાતના 9 અને 57 આસપાસ ગ્રહણનો સંમિલનનો સમય. આને જ ઘણા શરૂઆત પણ ગણે છે. પછી ગ્રહણ બરાબર મિડલ ઉપર પહોંચશે એ રાતના 23:41 અને 43 સેકન્ડ, એટલે કે રાતના 11:41 મિડલ ઉપર ગ્રહણની ઘટના પહોંચશે. પછી ગ્રહણનું ઉન્મિલન થશે રાતના 25 કલાક 26 મિનિટ અને 47 સેકન્ડ. 25 એટલે 12 ને 12 24, અને રાતનો 1 વાગી ગયો, 24 પછી 1, એટલે રાતના 1, 26 અને 47 ત્યારે ગ્રહણનું ઉન્મિલન થશે. અને ગ્રહણ જે મોક્ષ થશે, રાહુની પકડમાંથી છૂટી જાય અથવા પૃથ્વીની છાયામાંથી એ મુક્ત થાય, એ થશે 26 અને 25 મિનિટ, એટલે કે રાતના 2 અને 25 આ ઘટના પૂરી થઈ જાય. આ ગ્રહણના મોક્ષને વિરલ છાયા નિર્ગમન પણ કહેવામાં આવે છે. તો આ જે ગ્રહણ આની આખી ઘટના છે 5 કલાક 27 મિનિટ ચાલશે. અને જો તમે સંમિલન થી ઉન્મિલન સુધી ગણો તો 3 કલાક ને 29 મિનિટ ચાલશે.